धान्या कोका वाव सुखधाम जो धान्या ज्या प्रगट थया भगवान जो धान्या छे ज्या प्रगट थया भगवान जो सुख देवा प्रभु श्वेतायन हरि व्यास जो सुख देवा प्रभु श्वेतायन हरि व्यास जो प्रगटिया सुख शांति दातार जो प्रगटिया सुख शांति ना दातार जो प्रगटिया सुख शांति दातार जो प्रगटिया सुख शांति ना दातार जो धान्या धान्या तुंगा वाव सुख धाम जो धान्या धान्या कोगा वाव सुख धाम जो धान्या ज्या प्रगट थया भगवान जो धान्या छे ज्या प्रगट थया भगवान जो महाराज के ज्या भगवान प्रगट थया छे ई भूमि ने महाराजे धन्य बनावी दीधी छे। धन्य छे महाराजे कुंकावाव धाम ने के ज्या भगवान प्रगट थया छे। धन्य छे देवाणी कूड़ ने के जेना कूड़ नी अंदर भगवान प्रगट थया छे। हूँ तो એટલું કહું ધન્ય છે પટેલ ની નાત ને જેની નાત માં ભગવાન પ્રગટ થયા અરે મહારાજ પ્રગટ થઈને બધાને ધન્ય બનાવી દીધા। એટલા માટે મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના ચરિત્રો કાયમને માટે સાંભળવા, ભગવાનના ચરિત્રો ચિહ્નો અને મૂર્તિનું મહારાજ કે કાયમને માટે પૂજન કરવું। ભગવાનના જે ચરિત્રો છે ને એ તો એક મહાસાગર સમ ભોગવતો ચરિત્ર મહારાજ કે એક મોટો સાગર છે ભગવાનનો। ભગવાનના ચરિત્રો મહારાજ કે આપણા જીવન છે, જીવવાના જીવન। જેમ માછલું પાણી વગર ન રહી આગે ને એમ ભગવાનના ચરિત્ર વગર આપણે જીવી ન શકીએ। એટલા માટે મહારાજ કે ભગવાનની મૂર્તિનું પૂજન કરવું, ભગવાનના ચિહ્નોનું ચરણોનું પૂજન કરવું, ભગવાનના ચરિત્રોની કથા કરવી। આવી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બાલકૃષ્ણ પ્રભુ 16 વર્ષ મૂર્તિ નિજ બ્રહ્મલોકમાં સૌરાટ પ્રભુ વ્યતિરેક સ્વતંત્ર મૂર્તિ વિરાજે છે। તે શ્રી હરિ ઈશ્વરોમાં, માયામાં, જળ ચેતનમાં, સર્વમાં, વૈરાજ નારાયણમાં, પ્રધાન પુરુષમાં, હિરણ્ય ગર્ભમાં, ભૂમા પુરુષમાં, મહાપુરુષમાં, અનિરુદ્ધ, પ્રદ્યુમન, સંકર્ષણ આદિ જે સૃષ્ટિઓના નેતા છે। મહારાજ કે સર્વની અંદર ઈશ્વરોમાં, પ્રધાન પુરુષમાં, પ્રકૃતિ પુરુષમાં, અક્ષર બ્રહ્મમાં શરીરીપણે રહ્યા થકા પરબ્રહ્મ એક જ અદ્વૈત રહ્યા। તમામમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની શક્તિ કામ કરે એવા દિવ્ય શક્તિવાળા ભગવાનના ચરણોમાં નિવાસ તે મોક્ષ છે। સેવા તે પ્રેમ રસ ભરેલા ઝરણા વાળી વિવિધ સ્વરૂપ ધરી ધરીને ભગવાનને રાજી કરવા રૂપી ફળ વાળી છે। આ પરમ ધામાધિપતિ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આનંદ ઘન દિવ્ય મૂર્તિ પરબ્રહ્મ પરમાત્મા એક જ કે એના જેવો શરીરી બીજો કોઈ નથી। પરબ્રહ્મ સર્વના અંતર્યામી છે, સર્વના નિયામક છે, તેને દાસપણે ભજો। ધામમાં અસંખ્ય મુક્તો ભગવાન જેવા રૂપાળા 16 વર્ષની ક્રાંતિ ભગવાનના સાધર્મ્યપણાને પામેલા છે, પણ તે બધા પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે।
મુક્ત વ્યાપ્ય છે અને ભગવાન વ્યાપક છે. બ્રહ્મધામ સહિત તેજ અને રૂપ પરબ્રહ્મ અનાદિ કૃષ્ણ નારાયણના છે. તમામ ધામોમાં મુક્તાનીઓ, રાધિકાઓ, લક્ષ્મીઓ, ઈશ્વરાણીઓ, શારદા, સત્યો, સાવિત્રી, ગાયત્રી, દેવીઓ, જ્યોતિષ્ણાઓ જે છે તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સૌંદર્ય ભરેલી શક્તિઓ છે. સર્વ ધામોની જ્યોતિષ્ણાઓ શ્રી હરિના ઐશ્વર્યોમાં છે. અબજો કામદેવોની પ્રેમ રસ ભરેલી ભગવાનની મૂર્તિ છે. બધા ધામો, વિભૂતિઓ, લીલાઓ, શક્તિઓ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ધારી રાખી છે. શ્રી હરિ બધા ધામોમાં, બધા સૃષ્ટિઓમાં, બ્રહ્માંડોમાં વસેલા છે. તે જ ભગવાન સ્વયંમાં લોમસ ક્ષેત્રની અંદર વસેલા છે. તે જ ભગવાન આપણા હૃદયમાં વસેલા છે. મહારાજ કે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની મૂર્તિનું ધ્યાન કરવું. પ્રગટ પ્રયુષની અંદર મહારાજે ભગવાનની મૂર્તિનું વર્ણન કર્યું છે. જહાં જહાં એ મૂર્તિ રહેશે રે તેને અંતે પરમ ધામ દેશે રે. અરે આ તો ભગવાનના સ્વયં હસ્તલખિત મહારાજ કે વચનો છે. ભગવાન બોલેલા કયો કે ભગવાનના લખેલા કયો. મહારાજ કે આ વચનની કોઈ વિશ્વની અંદર કોઈ કિંમત ન કરી આગે. આવા અમૂલ્ય વચનો ભગવાને આપણને લખી દીધા છે. મૂર્તિ ચીનો ને વાંચશે ધારશે રે મૂર્તિ તેને સદા વસરે છે રે. ચીનો પ્રભુના ચિંતાવાસે પ્રેમે રે તે તો ધામમાં જઈ વિરમે રે. અંગો અંગો નિહાળિયા ખાતે રે ધામો જાશે ડંકો દઈ દાતે રે. પેરી મોજડી ચાખડી શ્યામે રે રાખે પૂજે તે પણ જાશે ધામે રે. નારાયણ ના કેસ નખ દંતારે રાયખા જેને સાચા તે શ્રીમંત રે. આખી સૃષ્ટિની લેવા સંભાળ રે પૃથ્વી ઉપર વિચરે દયાળ રે. અરે મહારાજ કે શરણાગતિ મંડળને તો ભગવાને હાવ સોંઘા થઈને હોપાઈ ગયા છે. ઘણા ભક્તોને મહારાજે પોતાની મોજડીઓ, ચરણ મોજડીઓ આપી છે પૂજવા માટે. મહારાજ કે જેના ઘરની અંદર મોજડીઓ હશે એ પરમ ધામના નિવાસી છે. કાઈ ન કરે તો કાઈ નહીં, મારા ધામમાં તેડી જાય. મારા નખ ને દંત કેસ જેના આગળ હોય ને મહારાજ કે વિશ્વમાં એના જેવા કોઈ શ્રીમંત નથી હો. ભલે આપણે ગરીબ દેખાતા હોય પણ મહારાજ કે સાચી જે સંપત્તિ છે, અવલૌકિક સંપત્તિ છે, ધામને પમાડનારી સંપત્તિ છે. મહારાજ કે આ ભક્તોને ભગવાને ઘણા ભક્તોને આપેલા છે. પોતાના કૃપા પાત્ર એવા ભક્તોને પોતાના દાંત છે, પોતાના નખ છે, પોતાની ચોટલી, પોતાના કેસ ભગવાને કાપી કાપીને આપી દીધા છે. અને મહારાજે એનો મહિમા પ્રગટ પિયુષની અંદર ગોઠવી દીધો. એટલા માટે મહારાજ આપણને સમજાવે છે કે જે આવા ભગવાન છે એવા ભગવાનની મૂર્તિનું ધ્યાન પૂજન કરવું. ધામમાં એ મુક્તો ભગવાનના સાધર્મ્યપણાને પામેલા હોવાથી દિવ્ય આકારે ભગવાન સરખા છે. સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, ચમત્કાર, સર્વજ્ઞતા, સુંદરતા આદિ અનંત ગુણો વડે રાજા ધીરાજ હોવા છતાં ભગવાનના દ્રઢ દાસ થઈને અનેક પ્રકારે સેવન, ભજન, કીર્તન કરે છે. સેવકપણે કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે સ્વામી અને સેવક બંનેની ઈચ્છા અનુસાર, સખા ભાવે, દાસ ભાવે, સેવક ભાવે
દિવ્ય પદાર્થો રૂપે, દિવ્ય સિંહાસન રૂપે, વીણા રૂપે, ચાખડી રૂપે, આભૂષણ રૂપે, વૃક્ષો રૂપે, પુષ્પો રૂપે, હાર રૂપે, તમામ વસ્તુ એને સેવા યોગ્ય મૂર્તિ રૂપે યોગ્ય છે. તેઓ અનેક સ્વરૂપો ધારણ કરીને ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરી અને મારા સર્વ ભોગને મહારાજ કે ભોગવે છે. મહારાજ કે ભગવાનના મુક્તો અનેક પ્રકારના, મહારાજ કે અનેક પ્રકારના રૂપો ધારણ કરી ભગવાનની જેવી સેવાનો અવકાશ આવે ને એવા સ્વરૂપ ધારણ કરી લે. કોઈ ભગવાનની મોજડી થઈ જાય, કોઈ ભગવાનના મહારાજ કે મુંગટ બની જાય, ભગવાનના વાઘા બની જાય, ભગવાનની છડી બની જાય. અમે ભગવાનજી ભગત એક વખત મહારાજની સેવા કરતા, ત્યારે મહારાજ ઓલા ઘનશ્યામ મહારાજ ને 12 મહિનાની સેવા જે લખી ને જુનાગઢની, એમાં હરેક સેવાઓ લખતા હતા. મહારાજ કે ભગવાનજી તારે કઈ સેવા લખાવી છે? પણ ભગવાનજી રાજા બહુ બુદ્ધિશાળી, એને મહારાજને ફટ દઈને કહી નાખ્યું, મારે તો સુખ સયાની સેવા જ હોય, કાયમ તમે મારા માથે ઉતાર્યો, મારાથી આઘાત ન જાવ એવી સેવા મને આપો. એના 5001 રૂપિયો સુખ સયાની સેવામાં ભગવાન. આ તો આપણી હાજરીની વાત, આપણે હાજર હતા ને મહારાજે આ વાત કરી. મહારાજ કે એવા જેવા સેવાના અવકાશ આવે ને એવા રૂપ ધારીને ધામમાં સેવા કરવાની છે. અને અહીં પણ એવી રીતે મહારાજે ભક્તોને એ સેવાના સુખ આપેલા છે. એવા સર્વ શક્તિમાન ભગવાન સર્વના વ્યાપક છે. ઝીણામાં ઝીણા અને મોટામાં મોટા, થડથી ટોચ સુધી, જીવથી અક્ષર બ્રહ્મ સુધી સર્વની અંદર શક્તિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની છે. એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સર્વને ભજવા યોગ, ધ્યાન કરવા યોગ, પૂજવા યોગ, ઉપાસના કરવા યોગ, આ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણને મળ્યા છે. અને એવા ભગવાનને મૂકીને બીજાની સારપમાં જો લેવાય ને તો મહારાજ કે આ મણમાં 8 પાંસેરીની ભૂલ ગણાય. અરે આવા મોટા ભગવાન મળ્યા, તમને કાંઈ કમીનો નથી રહેવા દીધો. એની મૂર્તિના અંગો અંગના જેને દર્શન કરાવ્યા છે, અંગો અંગના જેને સુખ આપ્યા, તમને રમાડ્યા છે, જમાડ્યા છે, સેવાઓ કરી છે. અરે થાળ જમતા જમતા ભગવાને ભક્તોને પ્રસાદ આપ્યા છે. કોઈ વાતની કમી નથી રહેવા દીધી. મહારાજ કે મારી મૂર્તિમાં એવી કોઈ કમી નથી. મારી મૂર્તિના સુખ છે ને મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના વારી ચોરી ભેગા કરો ને તોય ભગવાનના એક રોમ કોટી બરોબર ન થઈ શકે. આવા ભગવાન કે મારી મૂર્તિના સુખ છે. અને એ મૂર્તિના સુખ મૂકીને જો બીજાની સારપ આવે ને કોઈને તો મહારાજ કે મણની અંદર 8 પાંસેરીની ભૂલ. મહારાજ એક વખત વાત કરતા હતા. મહારાજ કે એક રાણીનો જે કુંવર હતો, એને નાના બાળક હતો, કુંવર જન્મો. હવે રાજમહેલ ની અંદર તો દાસીઓ હોય ને એ જ કુંવરો બાળકો રાજકુમારોને સંભાળતા હતા. એમાં આ રાણી ક્યાંક આગી પાછી ગઈ અને બાળક રોતું હોય છે ને રાજકુંવર, એટલે દાસીએ મહારાજ કે કુંવરને ધવરાવી દીધો. ત્યાં રાણી આવી ગઈ ને ખબર પડી કે રાણ ત્યાં આ કુંવરને શું કામ ધવરાવ્યો. એટલે એને બાળકને ઊંધું કરીને ચક્કરી ફેરાવી ને બધું દૂધ ઓકાવી નાખ્યું. ઘણો સમય વીતી ગયો. કુંવર બીજા રાજે ચડાઈ કરી, રાજકુંવર થઈ ગયો, મોટો રાજા થઈ ગયો. પણ જ્યાં સામેના રાજા એ ચડાઈ કરીને યુદ્ધમાં ગયો ને એટલે એ વખતે હારીને આવ્યો ત્યારે રાણીને યાદ આવી ગયું કે જે તે મારું દૂધ પીધું હોત ને કાયમ તો આ કલંક તને ન લાગત. પણ દાસીએ તને દૂધ પાયું, મેં કાઢી નાખ્યું, પણ જરાક એનો ફોદો તારામાં રહી ગયો હશે એટલે આ તને કલંક માથે આવ્યો, તું હારીને આવ્યો મહારાજ.
અરે આવા ફોદા રૂપી મહારાજ કે બીજાની સારપ આવે ને બે આની તોય મહારાજ કે બે આ દાસીનો ફોદો રહી ગયો કહેવાય આપણી અંદર. એટલા માટે મહારાજ કે અનાદિ કૃષ્ણ નારાયણ હું તમને મળ્યો છું. મેં તમને બધી રીતે સુખ આપ્યા છે. મારામાં કોઈ કમીનો નહોતો કે તમને બીજાની સારપ આવે. પણ બીજાની સારપ આવે શું કામ ને મહારાજ? એટલા માટે મહારાજ કે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે સ્વ હસ્તે સ્વયં લેખિતા શ્વેતાયન સમૃદ્ધિની અંદર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મહારાજ આગળ સમજાવે છે કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન તો સર્વના સ્વામી સર્વપતિ પ્રભુ છે. સ્વયં મુક્તો અને ભક્તોને પ્રત્યક્ષ સેવા આનંદ ઘન દિવ્ય મૂર્તિ સર્વપાસ્ય 16 વર્ષની મૂર્તિ છે. ઉત્તમ પ્રાણપતિ છે. સર્વે અવતારોના ધરતા અવતારી ભગવાન છે. તે અહીં ભૂમંડળમાં અને ધામમાં પણ એક જ છે. ભજવા યોગ, પૂજવા યોગ, ધ્યાન કરવા યોગ, સેવવા યોગ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન તે સર્વાત્મા છે. સર્વમાં અન્વય છે. સ્વરાટ રાજાધીરાજ સાક્ષાત દર્શનીય છે. પરમેશ્વર અવતારી છે. પરમ ધામમાં મુક્તોએ સેવાયેલા છે. પરમ ધામમાં આપણે પામવા યોગા ભગવાન છે. અહીં પણ ભગવાન સર્વત્ર નર નારીઓના પતિ ભાવે સખા ભાવે સેવા યોગ સ્વતંત્ર પુરુષોત્તમ છે. આગળ મહારાજ શ્વેતાયન સમૃદ્ધિના 4થા અધ્યાયમાં આપણને સમજાવી રહ્યા છે કે આ રીતે મારી મૂર્તિની દ્રઢતા તમે કાયમ ને માથે રાખો. આગળના સંતો ભક્તો થઈ ગયા ને એને એવી નિષ્ઠા રાખી. એ બધાના નામ શાસ્ત્રમાં લખાણા છે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં વજીબા વિજાપુરના વજીબા બાઈ હતા. એ બહુ સમજવા જેવો નિશ્ચય મહારાજે વર્ણવ્યો છે. ભગવાન સ્વામિનારાયણ ખુદ બ્રાહ્મણના વેશમાં આવ્યા. ઘણા ઘણા ચમત્કાર દેખાડ્યા. પણ મહારાજ કે વજીબાનો નિશ્ચય નહોતો થયો. એને ભગવાનને કહી દીધું અનન્ય શ્રી હરિની જય કા બીજા તણો ટેક ધરું ન છે કદી ચમત્કાર ઘણા બતાવે તથાપી મારા મનમાં ન આવે. અરે આ પૃથ્વી પર આવીને કદી તમે કેટલા બધા ચમત્કાર બતાવો ને પણ એ મારા મનમાં નહીં આવે. મેં તો અંતરમાં એક એવી મોટી ધારી લીધી છે કે આ દુનિયાની અંદર ગમે એટલા જોગીઓ ફરતા હોય એ ભોળા જનોને ભમાવી આવે, અમારા જેવાને ન ભમાવી આવે. અને એનું કારણ છે મહારાજે આગળ આપણને સમજાવ્યું કે અનંત અવતારો પૃથ્વી પર આવ્યા છે. એ અનંત અવતારોમાં સામર્થ્ય ઐશ્વર્ય બધું હોય અને એના આશ્રિત ભક્તો ઘણા હોય છે. પણ મહારાજ કે અનાદિ કૃષ્ણ નારાયણના ભક્તો મહારાજે ભક્તોની અભ્યર્થનામાં એ લખ્યું કે જેટલા પૃથ્વી પર અવતારો આવે જેટલા એના ભક્તો હોય પણ એ સર્વથી ઉત્તમ એવા અનાદિ કૃષ્ણ નારાયણના ભક્તો છે. વિચાર કરો. દુનિયામાં જેને જ્યાં મળતું આવે ને ત્યાં મળી મળીને ભક્તોના ઢગલા થઈ જાય. જેને આવ્યું જ્યાં મળતું ત્યાં મળી થયા ભગત એવે ભગત આ બ્રહ્માંડ ભૈરું એ પણ જાણવી વિગત. અરે અનાદિ કૃષ્ણના ભક્તો મહારાજ કઈ વિગત ચોખ્ખી રાખજો. ભક્તોનું તો આખું બ્રહ્માંડ ભર્યું છે પણ અનાદિ કૃષ્ણની ઉપાસના કરવા વાળા મહારાજ કે સિંધુ શહેર છે. સિંધુના જે તીર હોય ને અહીંયા ઘણા બધા ગામ વસતા હોય, ઘણા બધા શહેર વસતા હોય પણ અહીંયા લૂણ અને શંખલાના ગાડા ભરી ભરી બધા લઈ જાય પણ રત્ન મોતીનું કોઈ નામ પૂછતા નથી.
એટલા માટે મહારાજ કે લૂણ અને સંકલનનો આપણને ત્યાગ કરવાનો અને સાચા જે રત્ન મોતી ભગવાનને આપ્યા છે કાયમના માટે આપણે સાચવી રાખવાના. આગળ મહારાજ આપણને સમજાવે છે સ્વકુટુંબી નારીઓ સાથે એકાંતમાં ન રોકાવું. ધન, અનાજ, જળ, બર્તન, કડપ વગેરેનો જથ્થો રાખવો. દેવા લેવાના વ્યવહારો તથા વિવાહિક સંબંધ વાળા વ્યવહારો દેવા લેવાના વ્યવહારો તથા વિવાદિકના સંબંધના વ્યવહારો દ્રવ્ય આદિક લેવડ દેવડમાં પણ સાક્ષી રાખીને સહી કરવા. આવક જાવક દશાંશથી ઉપરના ભાગ અનાદિ શ્રી કૃષ્ણ માટે વાપરવા. વ્રતોની ઉજવણીઓ સમય સમય પ્રમાણે કરવી અને કરાવવી. ભક્તજને અહંકાર અને મમકાર તજવા. વિષય તરીકે વસ્તુ વ્રતિ તજવી. શારીર સુખ તજવું અને શ્રી હરિની મૂર્તિનું સુખ લેવું. રાજા અને ધનવાળાઓએ ધર્મશાળાઓ, મંદિરો, સારા અન્ન ક્ષેત્રો કરાવવા. ઔષધની વ્યવસ્થાઓ, જળની વ્યવસ્થાઓ, વૃક્ષોની છાયાઓ, વિશ્રાંતિના આશ્રયો, દેવ પ્રતિષ્ઠાઓ, યજ્ઞશાળાઓ, ભણતરની પાઠશાળાઓ, વિદ્યાલયો અને ગ્રંથો રચાવવા. મહારાજ કે આ બધા શુભ કાર્યો છે ભગવાનના, એ બધા કરવા. ધનાઢ્ય રાજાઓ હોય, પૈસા વાળા હોય, ધન વાળા હોય. મહારાજ કે આવા બધા જે મહોત્સવો કરાવવા. મહોત્સવ ની અંદર મહારાજ કે ધન વાપરવું, પણ ધન વાપરતા થકા મહારાજ કે અહંકાર અને મમકાર. જો મહારાજે આપણને પાછી ચેતવણી આપી દીધી ભેગી કે આટલું કરવા છતાં મારા ભક્તોએ અહંકાર અને મમકાર કોઈ દિવસ આવવા ન દેવા જોઈએ. મહારાજ કે આપણે ગમે એટલું કરી, ગમે એટલી સેવા કરી, પણ ભગવાને આપણને આપ્યું છે, ભગવાને આપણને નિરોગી રાખ્યા, ભગવાને આપણને કમાણી આપી છે. મહારાજ કે એમાંથી આપણે 10મો કે 20મો ભાગ ભગવાનને અર્પણ કરીએ છીએ, પણ એમાં મહારાજ કે અહંકાર ને મમકાર કોઈ દી ન આવવા દેવા. મહારાજ એક મુસલમાન પાસાનું દ્રષ્ટાંત આપ્યું હતું. એક મુસલમાન પાસા હતો ને, એને પશુ પક્ષીઓ માટે, મનુષ્યો માટે પાણીના પર્વત બનાવ્યા. પરબ બનાવ્યા પાણીના પર્વત નહીં હો ભાઈ. ગરીબ ભિક્ષુકો માટે અન્નદાન સદાવ્રતો બંધાવ્યા. ખુદાની બંદગી કરવા માટે મસ્જિદો બનાવી. આ બધું સત્કાર્ય થઈ રહ્યું ને, પછી ખુદાને એને વિનંતી કરી કે મેં જે આ કાર્ય કર્યું એનું તમે મને ફળ આપો. ખુદા સ્વયં આવીને કહે છે કે બોલ તે શું કામ કર્યું? તો કે મેં આ પાણીના પરબ બંધાવ્યા. અસંખ્ય જનાવરો, પશુ પક્ષીઓ એની અંદર કાયમને માટે પાણી પીએ છે. ખુદા કે સાંભળ, તારી એક ફરિયાદ મારી આગળ આવી છે. તારો રોજો ઘોડો લઈ અને તું એક દિવસ પાણી પાવા જ્યારે ઈ પાણીના પરબમાં ગયો હતો, ત્યારે એક સગર્ભા ગધેડી પાણી પીતી હતી. એને તે લત મારીને તગડી મેલી. યા તે પાણીના પરબ બંધાવ્યા ને, એના કરતા એનું પાપ વધી ગયું. મારે તને શું આપવું બોલ?
તો કે મેં આ મસ્જિદો બંધાવી ખુદાની બંદગી કરવા માટે, એનું ફળ આપો. ઓલા અલ્લાહ એને સમજાવે છે કે એની પણ તારી એક મોટી ફરિયાદ આવી કે તે જે ભગવાનનો પૂજારી, અલ્લાહનો પૂજારી હતો, ભાંગ પોકારવા માટે મુલાને તે રાખેલો હતો, એ મુલાની તબિયત સારી નહીં હોવાને કારણે એને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું, અને ત્યારે તું મસ્જિદમાં આવ્યો તો નમાજ પઢવાને માટે, ત્યારે તે ભગવાનના જે ઓલિયા હતા એને લત મારીને જગાડ્યો, ઉઠ ઉઠ કે શું સઠ ઉઠો. ઈ જે એને લત મારીને એનું પાપા મસ્જિદો કરતા વધી ગયું છે. હવે મારે તને શું આપવું બોલ? તો કે મેં આ સદાવ્રત અન્નક્ષેત્રો બંધાવ્યા છે, એનું ફળ આપી દઉં. અરે ઓલા ખુદા કે એની પણ ફરિયાદ આવી છે. તે શ્રદ્ધાવત બંધાવ્યું, તારું શ્રદ્ધાવત પૂરું થઈ ગયું ને ત્યારે 4 ઓલિયા સંતો ભૂખ્યા હતા કેટલાય દિવસના, ને એ અન્નક્ષેત્રની વાત સાંભળી અને જમવા માટે આવ્યા, ત્યારે તેને જમવાનું ન આપ્યું, એનો તિરસ્કાર કરીને એને કાઢી મેલ્યા. માટે મહારાજ કે ઈ પુણ્ય કરતા એનું પાપ વધી ગયું છે, મારે તને શું આપવું? અરે ખુદા એને બધું આપે, પણ એની અંદર રહેલો જે અહંકાર અને મમકાર જે હતો ઈ જોઈ અને ખુદાએ એને આવો જવાબ આપી દીધો. એટલા માટે મહારાજ કે જે આપણે આ મંદિરોની અંદર કે ગરીબોને આપણે કઈ સદ દાન કરી, ગરીબોને વ્રત દાન આપી, મહોત્સવની અંદર સેવાઓ કરી, તન મન અને ધનથી ગમે એ કાર્ય કરી, પણ મહારાજ કે કોઈ પણ બાબતમાં અહંકાર અને મમકાર આવવા ન દેવા. મહારાજે આપણે એક આ લીલી ઝંડી નહીં પણ આપણે રોકવા માટે અનુસંધાન આપી દીધું. તો મહારાજ કે મહારાજે રાજીપાનું ફળ તમને કાયમ માટે મળ્યા કરે. મહારાજ કે ઘણા ભક્તને મહિમા એટલો બધો આવી જાય ને એટલે મહિમાના ઓથે ન કરવાનું કરવા માંડી જાય. આપણે ભગવાન મળી ગયા છે, આપણે કઈ દુનિયામાં નડતું નથી, જેમ કરો એમ. પણ મહારાજે ચોખ્ખું લખ્યું કે ભગવાનના મહિમાને ઓથે કે આપણે ભગવાન મળ્યા છે, આપણે શાસ્ત્રનું જ્ઞાન છે, એવા અભિમાનથી મહારાજ કે કોઈએ વૈદિક ધર્મ મર્યાદા કોઈ દિવસ ન અણી. જો એ મહિમા એ કહીને આપણે છકી જાય ને તો મહારાજ કે એ આપણું બીજ બળી જાય છે, એ બીજ કોઈ દિવસ ઉગે નહીં. અને જો ભગવાન મળ્યા ને અકતાર્થપણું માની કે ઓ આપણું કલ્યાણ થઈ છે કે નહીં થાય, આપણું શું થઈ છે, કેમ થઈ છે, જો એવો મહારાજ કે અકતાર્થપણું આપણા જીવનની અંદર આવે ને તો મહારાજ કે ઈ બી ખારા પાટમાં પડી ગયું તો એ ન ઉગે. એટલા માટે મહારાજે મધ્યમસર રહેવા માટે, પોતાનો રાજીપો કાયમ માટે ટકાવવા માટે આ મહારાજ શ્વેતાયન સમૃદ્ધિની અંદર આપણને સમજાવે છે કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ માટે વાપરવા વ્રતોની ઉજવણીઓ સમય પ્રમાણે કરવી કરાવવી, પણ એમાં ભક્તજને અહંકાર અને મમકાર તજવા, વિષય તરીકે વસ્તુ વ્રતિ તજવી, શારીર સુખ તજવું અને શ્રી હરિની મૂર્તિનું સુખ લેવું. ખરેખર આપણા ભક્તોનો કોઈને શરીર સુખની નથી પડી. આ હું તો જોઉં છું કે આ ભક્તો ગમે ત્યાં ઉતારીએ, ગમે ત્યાં તડકામાં ઉતારીએ. અરે ગમે ત્યાં જુઓ, કોઈને ઠેકાણું ન હોય, નીચે હોય કે ઉપર હોય, અહીંયા જુઓ, અહીંયા ભલે ને કોઈના પગ અડતા જતા હોય, કોઈ માથે પગ દઈને હાલા જતા હોય, કોઈને પોતાના શરીરની પરવા નથી. ભગવાને કીધા એવા ગુણ આ મંડળમાં આપણે જોવા મળે. મહારાજ કે આ શ્રી હરિ શરણાગતિ મંડળના ભક્તો આ કોઈ સામાન્ય ભક્તો નથી, બધા સુખી કુટુંબ છે. પણ મહારાજ કે ભક્તોની અંદર એવા ગુણ પડેલા છે કે ભગવાનને સેજે રાજી થવું પડે. આપણા મનસુખ ભગત ચાવડા ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા માટે અવાય એમ નહોતું, છતાં ગમે એમ કરી રજા મૂકી, છોકરાઓની રજા લઈ અને બાય પ્લેન મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજરી આપી દીધી.
મૂર્તિ પ્રતિષ્ઠા પૂરી થાય બીજે દિવસે એને રિટર્ન ટિકિટ છે. અને આય આવી અને એવી રીતે જે એસી માં રહેનારા, મોટરમાં જાય તો એસી, બંગલામાં જાય તો એસી, કામ કરે તો એસી માં કામ કરનાર, હવે આવા તડકાની અંદર ગમે ત્યાં ઉતારીએ ત્યારે આપણને એમ થાય કે આ શરણાગતિ મંડળના ગુણ છે ને એવા બીજે ક્યાંય જોવા ન જડે. શરણાગતિ મંડળ ભક્તો ભોળા છે, મહારાજ લખે બધા ભક્તો કીર્તનમાં ગાય શરણાગતિ મંડળ ગાંડું ને વાલું ઘેલું ભગવાનને લાગે, પણ એનામાં ભગવાનના ગુણ પડેલા છે. પણ એટલા માટે મહારાજ આપણને કાયમ સમજાવે છે, સ્વકુટુંબ નારીઓ એટલે કે પોતાની મા બેન અને દીકરી સંગાથે આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું. આ પણ એક વિચારવા જેવી વાત છે. વેદ વ્યાસજી ભાગવતની રચના કરતા હતા, ખુદ વેદ વ્યાસ, અને સુક મુનિ આ સંસ્કૃતના શ્લોક લખતા જતા હતા. એની અંદર આ શ્લોક આવ્યો કે પોતાની માં અને દીકરી, પોતાની બેન, એની સાથે આપતકાળ વિના એકાંત સ્થળમાં કોઈ દી ન રહેવું. અરે સુક મુનિ કે ભાઈ રહેવા દો. જય મુનિ કે આવું કોઈ દી બને નહીં. આ શ્લોક જરાય શોભતો નથી, આ કાઢી નાખો. વ્યાસ ભગવાન કે વિચાર તો કરો, આવું ક્યારેય કોઈ બને? વ્યાસ ભગવાન વિચાર કરે કે આ ચેલાએ હજી કાંઈ જોયું નથી, મેં તો ઘણું બધું જોઈ નાખ્યું છે. કાંઈ વાંધો નહીં, એટલી શ્લોકની જગ્યા મૂકી દે, અટાણે આપણે આગળ બીજું ચાલુ કરો. હવે એક શ્લોકની જગ્યા મૂકી દીધી અને આગળ ચાલુ કર્યું. જય મુનિને સંતોષ થયો, વાંધો નહીં. વ્યાસ ભગવાન વિચાર કરે છે કે મારા ચેલાને પાઠ તો ભણાવું. ઉનાળાનો સમય વીતી ગયો, વરસાદનો સમય આવ્યો, ચોમાસાનો સમય આવ્યો. જય મુનિ એક આશ્રમ બાંધીને રહેતા હતા. ઘણા બધા એને શિષ્યો હતા. એમાં વેદ પાઠ, મંત્ર જાપ કાયમને માટે યજ્ઞો ચાલતા હતા. હવે એવામાં એક વખત ભગવાન વેદ વ્યાસ જય મુનિના બેનનું રૂપ ધારણ કરી અને વરસાદની અંદર ભીંજાતા ભીંજાતા આશ્રમમાં આવ્યા. જય મુનિ સામે ઉભા ચડ્યા ધોઈ. ઓ બેન, અત્યારે તું આવી? બેન કે લાકડા કાપવા આવી હતી જંગલની અંદર. આ વરસાદ બહુ થયો, ચારે તરફ પાણી ભરાઈ ગયા, ઘરે જાવ કઈ રીતે? એટલે મને એમ વિચાર થયો કે આ મારો ભાઈનો આશ્રમ અહીં છે ને, એક રાત ત્યાં રહેતી. જય મુનિ કે બહુ સારું બેન, આ મારી પર્ણકુટી છે ને, આ મારી પર્ણકુટીની અંદર એક રાત તું કાઢી લે, સવારે હું તને આવીને તારે ઘરે પહોંચાડી દઈશ. સારું ભાઈ પોતાની જે પર્ણકુટી હતી એમાં બેનને આશરો આપી દીધો, ઉતારો આપી દીધો. પણ જ્યાં સમય વીતો ને ત્યાં જય મુનિ અંદર જે પડેલી વાસના ઊંડી ઊંડી, એની પોતી સગી બેન હતી, છતાં એને વિચાર આવ્યા. હવે આખા શિષ્ય મંડળો એના બધા અંદર આશ્રમની અંદર હતા. હવે આવું કર્તવ્ય થાય કેવી રીતે? એટલે પોતે એવું ચરિત્ર કર્યું, મને પેટમાં બહુ દુખે છે. બધા શિષ્યો આવીને સેવા કરવા માંડ્યા. ગુરુ મહારાજ તમે કયો એમ કરી? તો કે ફલાણી જગ્યાએ ઓલી વનસ્પતિની ઔષધિ છે, ફલાણી જગ્યાએ ઓલી એમ કરી અને બધા શિષ્યોને આશ્રમ બહાર કાઢી માંડ્યા. અને પછી જય મુનિએ પોતાની બેનનું બાયણું ખખડાવે કે બેન ઉઠ, મારે ઓલું પુસ્તક લેવું છે, મારું પુસ્તક પર્ણકુટીમાં પડ્યું છે. બેન કે અટાણે ભાઈ હોય કે ગમે એ હોય, પણ આ બેનનું બાયણું અત્યારે નહીં ખુલે હો.
પણ આની અંદર એટલી બધી તવરા જાગી ગઈ, વ્યાકુળ થઈ ગયા. છેવટે છાપરાની ઉપર ઘાસ આખું કરી અને જય મુનિ ઠેકડો મારી અને જ્યાં બેન ને બાથ ભરવા જાય ત્યાં વ્યાસ મુનિની દાઢી હાથમાં આવે. વિચાર કરજો, વ્યાસ ભગવાન કે જય મુનિ તું કેતો તો ને આવું કોઈ દે બને નહીં. અરે મા બાપ લખી નાખો, હું તો ભૂલો પડ્યો. એટલે મહારાજે શ્વેતાયન સમૃદ્ધિ ની અંદર એ લખ્યું છે, સ્વકુટુંબની નારીઓ સાથે મહારાજ કે એકાંતમાં ન રહેવું, પોતાને ધર્મ સચવાય એ રીતે ખબરદાર થઈને રહેવું. મહારાજે આ શ્લોક એટલા માટે લખેલો છે, આગળ ઉપર મહારાજ લખે છે કે આવક જાવક નો હિસાબ રાખવો, પોતાને કમાણી હોય તેમાંથી 10મો ભાગ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને અર્પણ કરવો, વ્યવહારે દુર્બળ હોય તેમને 20મો ભાગ અર્પણ કરવો, વધારે પૈસા વાળા થવું હોય તો 10મો ભાગ કાઢવો અને દુબળા રહેવું હોય તો 20મો ભાગ કાઢવો. મને તો એમ લાગે આપણા ભક્તો તો 50મો ભાગ કાઢે, અડધો 10મો 20મો નહીં પણ અડધો ભાગ કાઢે. અને અડધો ભાગ કાઢે એટલે મહારાજ કે બધા પૈસા વાળા થઈ ગયા છે. ઈષ્ટદેવને આપવાથી ધનની શુદ્ધિ થાય, કારણ કે ઘણું બધું અન્યાય અનિતિ પાપ કરીને દ્રવ્ય મેળવતા હોય છે, તેમાં સુરી આસુરી સંપત્તિ આવતી હોય છે. જો એ સંપત્તિની શુદ્ધિ ન થાય તો એ પૈસો ધનકારી સુખ નીવડતું નથી. માટે ધનની શુદ્ધિ માટે ભગવાનનો ભાગ કાઢવો. દરિયા પાર દુબઈના ભક્તો કમાણી કરે તેને મહારાજ કહેતા કે દુબઈની ધનની કમાણીની શુદ્ધિ જરૂર કરાવજો અહીં આવીને, કારણ કે દુબઈની કમાણી તો હા વસૂલ હતી. દુબઈમાં આપણે જઈને તો દુબઈની અંદર તમે જુઓ તો તમને ખબર પડે એના આરબાના જીવનો કેવા હતા. અરે શેરીએ બજારે નીકળો તો બકરા ને વસલા ને બધા એમને લટકતા હોય ખાવા પીવા. તમે શાકભાજી લેવા જાવ ને તો ફ્રીજ ખોલે તો એની અંદર મગરા ને માછલા ને કંઈક પડ્યું હોય, એમાંથી તમને કાઢી નાખતા. અરે આવા બધા જીવન હતા. મહારાજ કે એની અંદર રહીને આપણે જે ધન કમાણા આસુરી દેશની અંદર જઈ તો મહારાજ કે અહીં આવો એટલે આસુરી સંપત્તિની શુદ્ધિ કરાવજો અને ભેગા અમારા અંગૂઠાનું જળ પણ પી લેજો એટલે તમારી પણ શુદ્ધિ થઈ જાય. તો મહારાજ કે ઈ ધન સુખકારી થાય છે. ભગવાનના ચરણમાં મહારાજ કે રિયાલ ધરજો, માટે શુદ્ધ કરેલી ધન સુખકારી નીવડે છે. ઉપનિષદોના શાસ્ત્રોમાં તો ઘણું લખ્યું છે. મહારાજ આપણને સમજાવે છે કે તમારી આવકમાં મા બાપનો ભાગ હોય છે, બ્રાહ્મણનો ભાગ હોય, રાજાનો ભાગ હોય અને રાજાનો ભાગ હોય. હવે મહારાજ કે આપણી આવકમાં માતા પિતાનો ભાગ કાઢવાનું મહારાજ લખે છે. તમારા માતા પિતા તમારા ભેળા રહેતા હોય, તમે એને ખવડાવતા હો, જમાડતા હો, પણ મહારાજ કે એની ઈચ્છા થાય ને ત્યારે એને કઈ તીર્થ કરાવો, એને દેવને માટે, સાધુ સંતને માટે કોઈ દાન પુણ્ય કરવા, દીકરીને આપવા માટે, જો એને દ્રવ્ય જોતું હોય તો એને થોડુંક ધન આપો. તો મહારાજ કી ભગવાનનો ભાગ કાઢ્યો કહેવાય, માતા પિતાનો ભાગ કાઢ્યો કહેવાય. પછી મહારાજ કે બ્રાહ્મણનો ભાગ કાઢવો. મહારાજ કે આપણે ઘરની અંદર કર્મકાંડ કરાવી, વેદ યજ્ઞ કરાવી. જો અત્યારે મોટો મહાયજ્ઞ વિષ્ણુ યાગ હાલે છે, એમાં એની અંદર જે આપણે દક્ષિણા આપી બ્રાહ્મણનો ભાગ કહેવાય. પછી મહારાજ કે રાજાનો ભાગ કાઢવો.
રાજાનો ભાગ નો કાઢો ને ઓલા દરોડા પાડી લઈ જાય હોય, એ મૂકે નહીં. ભગવાન કોઈને કહેવા ન હોય પણ ઓલા તો મૂકે જ નહીં. એમ ખબર પડે કે આ ભલાણા ભાઈ ની ઘરે આટલી સંપત્તિ પડી, એને જરાક જાણ થવી જોઈએ, ગમે ત્યારે દરોડો નાખે. આપણે ઘણી વખત સાંભળી કે આ દરોડો પડીને આટલા રૂપિયા લઈ ગયા, પણ મહારાજ કે સમજી અને મા બાપનો ભાગ કાઢવો, બ્રાહ્મણનો ભાગ કાઢવો, રાજાનો ભાગ કાઢવો અને દેવનો ભાગ કાઢવો, આ ભગવાનનો ભાગ કાઢવો. ભગવાનનો ભાગ તો મહારાજ કે કાઢી જ નાખવો, ભગવાનનો ભાગ ન રાખવો કોઈ દિવસ. આ તમારી કમાણીમાં આટલા જે ભાગ છે ને કાયમ કાઢી નાખવા. અને ભગવાનનો ભાગ કદાચ આપણા પેટમાં રહી જાય ને તો મહારાજ કે બહુ મુશ્કેલી ઊભી થઈ જાય. સુદામાનું દ્રષ્ટાંત આપતા મહારાજ બોલે કે કૃષ્ણ અને સુદામા ગોઠિયા મિત્ર હતા નાનપણથી. સાંદીપની ઋષિના આશ્રમમાં બે વિદ્યા ભણતા હતા. અને ઋષિ પત્ની જયારે એને કાષ્ટ કાપવા જંગલની અંદર મોકલતા ને ત્યારે એને ભૂખ લાગે ને ખાવા માટે દાળિયાની પોટલી બાંધી દેતા ભેગી. હવે કૃષ્ણ ભગવાન લાંબા લાંબા લાકડા કાપવા આગા વયા ગયા. એમાં સુદામાને ભૂખ લાગી અને એમ થયું કે લાવને ખાઈ જાવ. સુદામાના ભાગ્યમાં દરિદ્રપણું નહોતું, બધા હારાવાના હતા. પણ જે ઋષિ પત્ની એની માએ જે તાંદુલ આપ્યા હતા, દાળિયા આપ્યા હતા, ભગવાનના એના ભાગના તો ખાધા પણ ભગવાનના ભાગ નહીં ખાઈ ગયા. ભગવાન આવીને કે મારા ભાગના દાળિયા ક્યાં, મને ભૂખ લાગી છે. ભગવાનને શું આપે? વિચાર કરજો, ભગવાનનો ભાગ જો સુદામાના પેટમાં ગયો ને તો એટલું બધું દારિદ્ર્યપણું એને આવી ગયું, કોઈ દી બે છેડા ભેગા ન થાય. છોકરાઓ ખાવાનું માયગા કરે, કોઈ ખાવાનું એને આપે નહીં. પહેરવા લુગડા ન મળે, રહેવાનું ઠેકાણું ન પડે. અને જ્યારે સુદામા કૃષ્ણ ભગવાન માટે પાછા તાંદુલ લઈ ગયા અને ઈ ફાકડા જ્યારે કૃષ્ણ ભગવાને દ્વારિકામાં ખાધા ને ત્યારે પાછો આ સુદામાનો મેળ પડ્યો. એટલા માટે મહારાજ કહે છે કે આ ભગવાનનો ભાગ ક્યારેય ન ખાવો. ભગવાનનો ભાગ મહારાજ કે કમાણીમાંથી કાઢી નાખવો, નહીતર તો સુદામા જેવું દરિદ્રપણું ભોગવવું પડે. આમ ભક્તોએ ભગવાનનો ભાગ ખાધો નથી, પરંતુ સેવાઓ કરી છે. આપણા ભક્તોએ તો મહારાજનો ભાગ નથી ખાધો, સેવાઓ કરી છે. મહારાજ ભક્તોને કહેતા કે સુદામડા મારા જે ભક્તો છે ને એ બધાના ફાકડા મેં ખાધા છે, એટલે આ ભક્તો બધા સુખી થઈ ગયા છે. મહારાજ કે મારા ભક્તો અરબસ્તાન ની અંદર સોનાની લગડી લેતા મેં કરી દીધા છે. કેસેટ ની અંદર બોલે એમાં એક દેવજી ભગત ચાવડા વાળા મહારાજ કે કેટલા બિસ્કિટ લીવો તું? તો કે મહારાજ હું 3-4 બિસ્કિટ લીધો ને ગોવિંદજી મહારાજે મને પેક કરી દીધા. આ કેસેટમાં અવાજ આવે. હવે જેને અહીં સોનાના રાડ કોઈ દી જોયા નહોતા, સોનાના ભાવની ખબર નહોતી, ભગવાને એને બિસ્કિટ લેતા કરી દીધા. પણ શું કામ ને? ભક્તોએ એ ભગવાનનો ભાગ ખાધો નથી ને, ભગવાનની સેવા કરી એટલે. પણ ભગવાન જાણપણું એટલે આપે છે કે મહારાજ કે ભગવાનનો ભાગ કાઢતો રહેવો. ભગવાનની સેવા કરી ખૂબ રાજી કર્યા ને કરે છે. અત્યારે સારા એ સમાજને આ વાત લાગુ પડે છે કે મહારાજની આજ્ઞાથી આ બ્રહ્મ પેલેસ બંધાય છે, બ્રહ્મ પેલેસ નું કાર્ય થઈ ગયું. તો શક્તિ પ્રમાણે સેવાઓ કરવી, તન મન અને ધન થી જે કઈ અનુકૂળ હોય એ રીતે અવસર સાચવી લેવો, ઉદાર દિલે ફાળો આપવો, હસતા હસતા પ્રેમથી દાન આપવું
અને એ દાન મહારાજ કે ઉગી નીકળે જો મહારાજ કે બ્રહ્મ પેલેસની સેવાઓ ઘણા ભક્તો કરી ગયા છે. આપણે જયારે મંદિરનું કામ મળતું મજૂરો ન મળતા હોય ત્યારે ગોખરવાળા ભક્તો એમ કહે કે અમને ફોન કરી દેજો, અમે જીવો એટલા ભક્તો આવશું સેવા કરવા. અમરેલીથી બચુ બાપા એમ કહે કે અમને ફોન કરી દેજો, અમે જોઈએ એટલા ભક્તો સેવા કરવા આવે. રાજકોટથી આપણા ભક્તો કે અમને ફોન કરી દેજો, અમે બધા હાજર થઈ જઈએ છીએ. લાખા પાદરના ભક્તો એમ કે જરૂર પડે એટલે અમને કહેજો, અમે આવી જઈએ. અને જ્યારે જ્યારે જરૂર પડી છે અને આ ઓફિસમાંથી જરાક ફોનની જ્યારે ઘંટડી રણકે ને ઓલા ભક્તો ઉપાડે અહીં કામ છે આવો, એટલે ગમે એવું પોતાનું ઘરનું ખેતીનું કામ મૂકીને ભક્તો અહીં સેવામાં હાજર થઈ ગયેલા છે. મારે જે એ કાંઈ જેવી તેવી સેવા નથી. પોતાનું કામ મૂકીને જે સેવા કરવી મહત્વની વાત છે. માટે મહારાજ કે એવા ભક્તોને પણ ધન્યવાદ છે, અભિનંદનને પાત્ર છે. મહારાજ કે અભિનંદનને પાત્ર ક્યારે બને છે? ભગવાનના કાર્યમાં વિજય થાય ને ત્યારે અભિનંદનને પાત્ર બનાય છે. બાકી દરિયા પાર રખડતો રાવણ, શિશુપાળ, કુંભકર્ણ ગમે એવા મોટા હતા પણ અભિનંદનને પાત્ર નથી થયા. એટલા માટે મહારાજ આ શ્વેતાયન સમૃદ્ધિની અંદર ચોથા અધ્યાયની અંદર ગમે એટલી સેવાઓ કરો, દેહ કરીને કરો, ધને કરીને કરો, મને કરીને કરો, પણ મહારાજ કહે તેનો કોઈ દિવસ મનમાં અહંકાર મમકાર આવવા દેશો નહીં. ભગવાનને આપેલું છે, ભગવાનને આપવું છે. ભગવાન રાજી થાય, કાયમ રાજીપો વરસતો રહે એમ દાન આપવું, સેવાઓ કર્યા કરવી. ઇતિ શ્રી શ્વેતાયન વ્યાસ સમૃતો માનવ વિશેષ ધર્માત્મક ચતુર્થો અધ્યાય. હવે આપણે પાંચમા અધ્યાયની અંદર પ્રવેશ કરી રહ્યા. ચોથો અધ્યાય પૂરો થાય છે. પાંચમા અધ્યાયની અંદર મહારાજ આપણને સમજાવે છે કે દાતાઓ દાન આપે એ દાન પદાર્થો જરૂર દાતા પાસેથી લઈ લેવા. મહારાજ કે કોઈ પણ દાતા ગમે એવું નાનું મોટું દાન આપે પણ કોઈને નિરાશ ન કરવા, બધાનું દાન મહારાજ કે સ્વીકાર કરી લેવું જુઓ. તમને કોઈ સાલ ઓઢાડે, તમને કોઈ સેવા કરે, ધન આપે, કોઈ તમને હાર પહેરાવે, પણ મહારાજ કે તમે ભગવાનનું માનીને બધું સ્વીકાર કરી લેજો. પણ કોઈ દિવસ એનો મહારાજ કે અનાદર કરતા નહીં જો. નાનામાં નાનો ભક્ત આવે ને તો એની સેવા ગ્રહણ કરી લેજો. ગોપીનાથનું મંદિર બંધાતું હતું ને, તેનો પ્રસંગ એક દુબળી ભટ્ટ એનું નામ હતું, એક બ્રાહ્મણ હતો. આખા જીવનની અંદર એને 13 પૈસા કમાઈને ભેગા કરેલા. કેટલા? 13 પૈસા. હવે ગોપીનાથના મંદિર બંધાતું હતું. આને એમ થયું કે આ ભગવાન ખુદ આવ્યા છે ને ભગવાનનું મંદિર બંધાય છે તો મારો કઈક ફાળો હોવો જોઈએ, આની અંદર મારું કઈક દાન હોવું જોઈએ. એટલે એક જૂનું પાઘડું અને એ પાઘડાના 13 ગાંઠું કરીને 13 પૈસા બાંધેલા. તૂટેલા લુગડા પહેર્યા હતા અને આવી જાહેર સભાની અંદર શ્રીજી મહારાજ બેઠા હતા. કાઠી કોડીઓ આ મૂસુના આંકડા ચડાવ્યો. આ વિચાર કરે દુબળી ભટ્ટ કે મારે આ ભગવાન આગળ પહોંચવું કેમ? હિંમત કરી કરીને માંડ સભામાં જ્યાં આગળ વધ્યો ને ત્યાં ખુદ ભગવાન એને જોઈ જાય છે અને આમ હાથો આમ લાંબો હાથ કરીને બધાને એમ કે આવવા દો, આવવા દો. ત્યાં ઓલા બધા મૂછુના આંકડા ચડાવીને બેઠા હતા ને આમ પાછળ જોયું. ઓહો, મહારાજ કેને બોલાવે? આવ આવ કે તારું જ કામ છે, તારા વગર આ કામ પૂરું નહીં થાય, આમ બોલ્યા. કારણ કે આ બધા ખાચરોને ઝીણું કાતતા તો આવડતું જ નહીં. એને જાડું કાતવામાં જ રસ, ઝીણું નો કાતી આગે. મહારાજ કે એને આવવા દો, અહીં અંદર આવવા દો. હવે દુબળી ભટ્ટ ને હિંમત આવી અને મહારાજ આગળ પહોંચે છે.
મહારાજ આગળ જ્યાં પહોંચે ત્યાં મહારાજના ચરણોમાં પોતે ઢળી પડે છે અને એ પાઘડું છોડીને એક એક ગાંઠ છોડીને એક એક રૂપિયો ભગવાનને આપતો જાય છે. ભગવાન કે અરે બ્રાહ્મણ દેવતા, આ પૈસા તમે રાખો અને આ પૈસાનું ધોતિયું લઈ અને પહેરજો. બ્રાહ્મણ કે હવે મારે કાંઈ જોતું નથી, હું કેટલા દિવસ જીવીશ. આ ગોપીનાથના મંદિરમાં જો મારું ધન થોડુંક લેખે લાગે તો મારો જન્મારો સુફળ થઈ જાય. એ ફક્ત 13 પૈસા શ્રીજી મહારાજે લઈ અને ગોપીનાથના મંદિરની જે બોલાવી દીધી. ઓલા સુરા ખાચર ને બધા બેઠા હતા, મારે ક્યાં શેની જે બોલ્યા તો કે આપણું મંદિર પૂરું થઈ ગયું. અરે ઓલા ખાચર કે જેની ઘરે આ માણકી ઘોડિયું પૂછડા ઝાટકે છે, અમે જેને થેલિયું પટારા ખોલી ખોલીને થેલિયું ભરી ભરીને પૈસા આપી છે, તો આ મંદિર પૂરું ન થયું. અને આ દુબળી ભટ્ટના 13 પૈસામાં મંદિર પૂરું થઈ ગયું. ભગવાન કે તમે આપો છો ને એ તો તમારું રાખીને આપો છો, પણ આ દુબળી ભટ્ટની આખી જિંદગીની કમાણી અને એની અંદરનો સર્વસ્વ જે ભક્તિનું દાન આ દુબળી ભટ્ટનો છે. મહારાજે પોતે રાજી થકા સ્વીકાર કર્યો. એટલે મહારાજ આપણને સમજાવે છે, દાતાઓ ગમે તે દાન આપે તો એ જરૂર દાતા પાસેથી દ્રવ્ય લઈ લેવું. નાની મોટી ગમે તે સેવા હોય તે રાજી થકા દાનમાં આવેલી ચીજ વસ્તુ પદાર્થો ગ્રહણ કરી લેવા. મહારાજ કે કોઈ લાખો રૂપિયા આપે અને કોઈ 5 રૂપિયા આપે, મહારાજ કે એમાં આપણે સમભાવના રાખવી, પણ 5 રૂપિયા આપે એટલે મોઢું ન બગાડી જવું. નાની મોટી ગમે એ વસ્તુ આપે, મહારાજ આપણે શ્વેતાંગ સમૃદ્ધિની અંદર પવિત્ર ચીજો દાનમાં આપેલ તે લેવી, બધાને જમણમાં ઉપકારી થાય તે લેવાય. અન્ન મિષ્ટ જલ તુવેર મગ અડદ શાકભાજી ઘી મસાલો જીરું તજ લવિંગ મેથી રાય આદિ રસોઈ માટે ગ્રહણ કરવા. પાત્ર દૂધ દહીં ઘી તેલ લવણ હળદર સૂંઠ મરચા આદુ કોથમીર કંદ મૂળ પાન પુષ્પ ફળ મોર છાસ માખણ મધ સાકર ગોળ ખાંડ આદિ જે પાવન અને ભોજનમાં યુક્ત એવા પદાર્થો ગ્રહણ કરી લેવા. દાન આપે તો લેવા, પોક્ષણ વડે પાવન ગણાય છે. મહારાજ કે ગમે આપે લઈ લેવું. આપણા ભક્તોને આ ખેતીમાં પાકે ને, મહારાજ કે જીરું ના બાજકા ભરી ભરી નાખી જાય. ભક્તોને જે રીતે કોઈ 2 કિલો, કોઈ 5 કિલો, કોઈ 10 કિલો. આ ઘઉંની સિઝનમાં ઘઉંની ગુણ્યું ઠલવાડી. આપણે શોભાયાત્રાની અંદર ભગવાનને ધાન્યાદિકમાં વાસ કરાવો તો ને, તો જગદીશભાઈએ જાહેર કર્યું કે ધાન્યાદિકમાં વાસ કરાવો તો બધાએ 5 કિલો 10 કિલો શક્તિ પ્રમાણે ધન આપવાનું. તો આખા ગામની અંદર બધાએ 5 કિલો 2 કિલો 10 કિલો ઘઉં આપી અને ભગવાનને ધાન્યાદિમાં પધરાવી દીધા. વિચાર ગમે શક્તિ પ્રમાણે દાન આપે. મહારાજ કે કાયમને માટે રાજી થકા લેવું. આપણા ભક્તો કે અમારે છાસ કેન્દ્ર રાખવું છે. બધા ભક્તોને અમારે ઉનાળાની સિઝન છે, બધાને છાસ પાવી છે, તોય ભક્તોએ રાજી થકા સ્વીકાર કરી લીધું. કોઈ કે અમારે આખા દિવસની રસોઈ દેવી, તોય સ્વીકાર કરી લીધું. કોઈ કે અમારે શરબત પાવા છે, તોય ભક્તો સ્વીકાર કરી લે. કોઈ કે અમારે 500 રૂપિયા મંદિરની અંદર આ આરસ પથ્થરના લખાવવા છે, તોય ભક્તો સ્વીકાર કરી લે. પણ એ રીત મહારાજે આ શ્વેતાંગ સમૃદ્ધિની અંદર આપણે શીખડાવી કે નાનું મોટું ગમે તે દાન હોય, મહારાજ કે પોક્ષણ વડે પાવન ગણાય છે. દાન કરનારા જન સમાજના આશીર્વાદ પરાયણ જનતા માટે પ્રયોજનને અંતે સહાય લેનાર માનવ જરૂર સ્વર્ગને મેળવે છે. નિત્ય વ્રતોનો સેવક, નિજ પશુ પક્ષીના પોષણ કરનારા,
બાળક અનાથ અનાશ્રિત નિરાશોનો પોષક આધારરૂપ જરૂર સ્વર્ગ મેળવે છે. વિભાગ કરીને વાપરનાર, આપનાર, નિષ્ઠ બોલનાર, ઘરનું રક્ષણ કરનાર, નારી વર્ગના આશીર્વાદ લેનાર, ન્યાયવાળો જરૂર સ્વર્ગને મેળવે છે. ઈર્ષાદી દોષો રહી, યશુઆદી રહી, દ્વેષ રહી, ભાંગ ફોડમાં ન ભળે એવો, આંખ હાથ પગ જેના અકર્મ નથી કરતા એવો માનવ આ સ્વર્ગનું અધિકારી બને છે. સ્વર્ગમાં જે દેવદેવીઓ પોતાના પુણ્યને ભોગવે છે, અહીં જે પુણ્ય ધન વાળો હોય તે પુણ્ય ધન વડે સ્વર્ગમાં જાય છે. આ ધર્મો વિશેષપણે કહ્યા છે તેને ભગવાનમાં અર્પીને આચરનારો ભાગવત ભક્ત થઈને બ્રહ્મલોકમાં આનંદ કરનારો મહામુક્ત બની જાય છે. મહારાજ કે સેવા, દાસતા, ભ્રત્યતા, શિષ્યતા, ઉપકારિતા, દિવસે મજૂરીતા, કર્મકારિતા, ભારવાહિતા, અનુષ્ઠાનવતા, નગરી સાફ સુફી મતા, આવી રીતે ગરીબ વર્ગને નોકરી માયલા કર્મો હોય છે તેઓ પોતાના કર્મો કરતા રહે છે. પરમેશ્વરની બુદ્ધિ વડે નિભાવ કરે છે, ન્યાય નીતિ વડે વર્તે, ધર્મ બુદ્ધિ વડે અનુચરપણું સાચવે તો તેઓ સ્વર્ગગામી થાય છે. અને તેઓ ભક્તિ વડે ભગવાન તથા સંતની સેવા કરે, ભાગવતી દીક્ષા લે તો જરૂર બ્રહ્મધામને પામે છે. આ લોકમાં દુરાચારી હોય તે જો મને પરમેશ્વરને ભજે તો અન્ય ભજનારાનો સંત ગણાય છે. અને બ્રહ્મધામને પામે છે. મલિન રહેતા હોય, આચારોમાં પણ મલિન હોય, પણ જો મારા ભક્ત થાય ને મારામાં બધું અર્પણ કરનારા થાય તો મારા યોગ અને સહયોગથી તેઓ મારા ધામમાં મને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પામે છે. આ માનવ જન્મ તે સંસારમાં અંતિમ છે. મારી પ્રાપ્તિને માટે મેં રચ્યો છે. તેમાં મારા આશ્રય વાળા થાય એવા મારા ભક્ત કોઈ પણ હોય તો પણ મારા પરમધામને પામે છે. નારી કે નર મારામાં સ્નેહ લગ્નિત થઈને મારામાં સર્વસ્વ સમર્પિત કરનારા થાય તો મારી પ્રશંસાના પાત્ર થયા થકા મારા ધામને પામે છે. જે માણસો મને ઉદ્ધાર કરનારા જાણે અને મારો આશ્રય કરે, મારામાં સર્વાર્પણ રીતે વર્તે તો એ મારા પરમધામને પામે છે. ગાનારા હોય, વગાડનારા હોય, શીલ વ્રત નહીં પાડનારા એવા બીજાઓ પણ જો મને ભજીને મને ઓળખીને મારો જો આશ્રય કરે તો ગમે તેવો ગ્રસ્ત મારા ધામને પામે છે. હું શ્વેતા અને વ્યાસ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છું. મને ભજીને પ્રસન્ન કરીને અહીં જ મત પરાયણ થાય તે મારા ધામમાં જાય છે. હું શાસ્ત્રો દ્વારા જ્ઞાન આપનારો છું, સર્વનો ઉદ્ધાર કરનારો છું. મારા આશ્રય વિના બીજા સાધન સંપત્તિ ન હોય તો પણ મારા આશ્રયથી હું શરણાગતનો ઉદ્ધાર કરનાર છું. આ મેં મારું હાર્દ સ્પષ્ટ કહ્યું. આવા હાર્દ વાળા થયેલા મારા ભક્તોએ મારું હાર્દ પાડીને મારા અચ્યુત પદની અંદર કાયમને માટે મહારાજ કે પહોંચી જવું. મહારાજા 5મા અધ્યાયમાં આપણને કાયમને માટે એવું સમજાવે છે, દાન કરનારા જરૂર સ્વર્ગ મેળે છે.
ચારેય વર્ણ આશ્રમના મનુષ્યો પોતપોતાના ધર્મમાં વર્તીને પુણ્ય ધન વડે સ્વર્ગમાં જાય છે અને સર્વ દોષોથી રહિત થઈને મારી ભક્તિ વડે ભગવાન તથા સંતની સેવા કરે, ભગવતી દીક્ષા લે તો જરૂર બ્રહ્મધામને પામે છે. અહીં મારા દોષો ટાળી શુદ્ધ આત્મા રૂપે કરવાની વાત સમજાવે છે. કારણ કે અનાદિકાળથી જીવાત્માને જન્મ મરણ આવાગમન ભવાટવીમાં ભટકાવનારા મહાન હજુ શત્રુ કામ ક્રોધ લોભ ઈર્ષા અહંકાર તેને ટાળવાનો પ્રયત્ન કરવો અને બધી અશુદ્ધિઓ ટાળી અને મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી. ઘણી બધી શુદ્ધિઓ કરવાની હોય છે. મહારાજ કે નાય એટલે દેહની શુદ્ધિ થઈ જાય, ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ કરવાની, આત્માની પણ શુદ્ધિ કરવાની. મહારાજ કે મારા ભક્તોએ આ બધીઓ શુદ્ધિ કરવી, પણ એ ન થાય ને દોષ ન ટળે ત્યાં સુધી ભગવાનના સુખ આપણે વિખૂટા રાખે. મોટા મોટાઓને દોષ નડ્યા ઘણા શાસ્ત્રોની અંદર આપણે સાંભળ્યા છે, પણ મહારાજ કે એવા મોટા દોષ છે કોઈ દિવસ કોઈના ટળતા નથી. પણ આપણા આત્માની અંદર ભગવાનને પધરાવી દો ને એટલે બધા દોષને ઉચાળા સહિત ભાગવું પડે. અંધકારના ગુણ ગાવાથી અવગુણ ગાવાથી અંધકાર જાતો નથી, પણ લાઈટની ચાપ દબો એટલે તરત અંજવાળું થઈ જાય. એમ મહારાજ કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પધરાવો એટલે મહારાજ કે દોષ હોય તરત આપણે અંદરથી ભાગી જાય. આગળ મહારાજ લખે છે કે આ લોકમાં દુરાચારી હોય પણ મને પરમેશ્વરને ભજે તો બીજાના ભજનારાનો સંત ગણાય છે. ભલે દુરાચારી હોય પણ સંત ગણાય. વિચાર કરજો, મહારાજે આપણને એક ડિગ્રી આપી દીધી કહેવાય. ગમે એવા દુરાચારી હોય પણ મહારાજ કે મને ભજનારા થાય ને તો અન્ય જીવના મહારાજ કે ઉદ્ધાર કરનારા એવા સંત બની જાય. ગમે એવા મલિન રહેતા હોય તો પણ મારા યોગ ને સહયોગ વડે મારા બ્રહ્મધામને એ પામી જાય. શાસ્ત્રની અંદર આ વાત મારે જે લખી બહુ વિચારવા જેવી છે. આગળના અવતારોની વાત જો એની અંદર પણ એ જ વાત આવે. ઓલી ગાંધારી આંખે પાટા બાંધી રાખતી, મહાભારતની ગાંધારી. કૌરવની પત્નીઓ પ્રતિવંતા રહેવા માટે પર પુરુષનું મોઢું ન જોવાઈ જાય એટલા માટે આંખે પાટા બાંધી રાખ્યા. પણ ભગવાન વેદ વ્યાસે એના ગુણ નથી ગાયા. પણ ઓલી દ્રૌપદીને 5 પતિ હતા. કુંતાજીને કુંવારા કર્ણ પુત્ર જે જન્મ એનો કલંક લાગ્યો.